માર્ચે થવાના છે યશવી ફાઉન્ડેશન દ્વારા. અને અમે એક સાથે જોબ કરતા હતા અને સંપર્કમાં આવ્યા બાદ અમારા પરિવારને જણાવ્યા પછી અને પરિવારની સંમતિ લઈને લગ્ન કરવા જઈ રહ્યા છીએ. અમે બંને પરિવારને મારા મમ્મી જ છે ખાલી, તો મેં મારા મમ્મીને વાત કરી હતી અને એમણે પણ એમના ઘરમાં વાત કરી. ત્યાર પછી બધા બેસીને ભેગા થયા અને નિર્ણય લીધો લગ્ન કરાવવાનો. સાથે જોબ કરતા હતા ત્યારથી પ્રેમ સંબંધ થયો અને પછી ઘરમાં વાત કરીને એ રીતે અમારા પછી મેરેજની વાત મેરેજ થી બંનેના ફેમિલી રાજી રાજી છે. હવે કઈ પ્રકારે મેરેજ થવાના છે? હિન્દુ વિધિના એમાં જાતિ જ્ઞાતિ જોવાની જરૂર નથી. પ્રેમ સંબંધ હોય તો પછી આ બધી વસ્તુ માર્ચે થવાના છે યશવી ફાઉન્ડેશન દ્વારા. અને અમે એક સાથે જોબ કરતા હતા અને સંપર્કમાં આવ્યા બાદ અમારા પરિવારને જણાવ્યા પછી અને પરિવારની સંમતિ લઈને લગ્ન કરવા જઈ રહ્યા છીએ. અમે બંને પરિવારને મારા મમ્મી જ છે ખાલી, તો મેં મારા મમ્મીને વાત કરી હતી અને એમણે પણ એમના ઘરમાં વાત કરી. ત્યાર પછી બધા બેસીને ભેગા થયા અને નિર્ણય લીધો લગ્ન કરાવવાનો. સાથે જોબ કરતા હતા ત્યારથી પ્રેમ સંબંધ થયો અને પછી ઘરમાં વાત કરીને એ રીતે અમારા પછી મેરેજની વાત મેરેજ થી બંનેના ફેમિલી રાજી રાજી છે. હવે કઈ પ્રકારે મેરેજ થવાના છે? હિન્દુ વિધિના એમાં જાતિ જ્ઞાતિ જોવાની જરૂર નથી. પ્રેમ સંબંધ હોય તો પછી આ બધી વસ્તુ